આ વચ્ચે વાવથરા જિલ્લાથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। થરાદ હાઈવે પર રિક્ષા અને થાર ગાડી વચ્ચે અકસ્માત। થરાદમાં શહેરમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી, જેમાં ગત રાત્રિના સમયે થરાદ શહેરના મુખ્ય હાઈવે પર આવેલી માવ હોસ્પિટલની સામે રિક્ષા અને થાર ગાડી વચ્ચે જોરદાર ટક્કર સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી। જોકે અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। જેમાં મળતી માહિતી અનુસાર થરાદ મુખ્ય હાઈવે પરથી પસાર થઈ રહેલી એક પેસેન્જર રિક્ષા નંબર GJ08 AX 2530 અને થાર ગાડી વચ્ચે અચાનક અકસ્માત સર્જાયો, જેમાં અકસ્માત એટલો જોરદાર હતો કે રિક્ષાના આગળના ભાગે ભારે નુકસાન પહોંચ્યું હતું। રાત્રિના સમયે હાઈવે પર વાહનોની અવરજવર વચ્ચે આ ટક્કર થતાં આજુબાજુના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા અને આ અકસ્માતમાં બંને વાહનોને નાનું મોટું નુકસાન થયું હતું, પરંતુ ચમત્કારિક રીતે રિક્ષા ચાલકને કોઈ ગંભીર ઇજાઓ પહોંચી નથી। જેમાં સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર હાઈવે પર વાહનોની અનિયંત્રિત ગતિ ઘણીવાર આવા અકસ્માતનું કારણ બને છે। આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ, વાવથરા જિલ્લા બ્યુરો।